હાર્दिक स्वागत है। आज આપણે ધોરણ 12 નો 21મો પાઠ એટલે જેનું નામ છે અનુરુદ્ધનો ગૃહ ત્યાગ તેના વિશે ચર્ચા કરીશું, જેના લેખક છે ડોક્ટર હરિવલ્લભ ભાયાણી। તેમનું વતન મહુવા છે અને તેઓ સૌરાષ્ટ્રમાંથી આવે છે। તેઓ અપભ્રંશ અને પ્રાકૃત ભાષાના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા વિદ્વાન છે। अपभ्रंश અને પ્રાકૃત ભાષાઓની અનેક પ્રશિષ્ટ કૃતિઓના સંપાદનો કર્યા છે। મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની કૃતિઓના તેમણે કરેલા સંપાદનો ભાષાશાસ્ત્ર અને લોકશાસ્ત્રની આધુનિક શાસ્ત્રીય દ્રષ્ટિના ઉત્તમ પરિણામો છે। ભાષાશાસ્ત્ર, વ્યાકરણ અને મીમાંસાને લગતા ઉત્તમ ગ્રંથો ગુજરાતી ભાષા સાહિત્યને તેમણે આપ્યા છે। એમણે એવા ઉત્તમ સંપાદનો ઉપરાંત પ્રપા માં સંસ્કૃત પ્રાકૃત અપભ્રંશ કાવ્યના અનુવાદો આપ્યા છે। પ્રપા નામનું જે તેમનું પુસ્તક છે તેમાં જે અપભ્રંશ ભાષામાં લખાયેલા કાવ્યો છે તેમનો ગુજરાતીમાં અનુવાદ કરીને તેમનો સંગ્રહ કરેલો છે। અને કમળના તંતુમાં પ્રાચીન કથાનકોને આસ્વાદ્ય વાર્તાના રૂપમાં આલેખ્યા છે। આ આપણો પાઠ છે અનુરુદ્ધનો ગૃહ ત્યાગ, તે પણ કમળના તંતુ નામના સંપાદકમાંથી લેવામાં આવ્યું છે। પ્રાચીન અને મધ્યકાલીન કથાનકો પણ લોકકથાની જેમ આજની ટૂંકી વાર્તા માટે અખૂટ સામગ્રી પૂરી પાડી શકે છે, તેનું દ્રષ્ટાંત કમળના તંતુ છે। અનુરુદ્ધ ભગવાન ગૌતમ બુદ્ધના કુળનો શાક્ય રાજકુમાર છે। આપણને ખબર છે કે ભગવાન બુદ્ધ છે તે પણ શાક્ય રાજકુમાર હતા, તે શાક્ય જાતિના હતા। તો આજ કુળના એક રાજકુમારની વાત આપણે આ પાઠમાં જોવાના છીએ। તેની પ્રવચ્યાની આ કથા કુળમદ લોપના મૂળનો ઇતિહાસ કેટલો પ્રાચીન છે તે પુરવાર કરે છે। જિંદગીમાં જેણે નથી એવો શબ્દ ક્યારેય પણ નથી અને વિરંજ જે પાત્રમાં રંધાય છે તેમાં જ પેદા થાય છે એવું અનુમાન કરે છે। તે રાજકુમાર ઉપાલીને પ્રથમ દીક્ષા આપવાનું કારણ દર્શાવે છે। તે જુઓ, બુદ્ધના સમયનું અને શાક્ય રાજકુમારોની મનઃ સ્થિતિનું નિરૂપણ લેખકે રોચક, સાદી, સરળ અને નિરાડંબરી શૈલીમાં કર્યું છે। હવે આપણે આ પાઠ વિશે ચર્ચા કરીએ। લખોટાની રમત બરાબર ચગી હતી એટલે કે જામી હતી। અનુરુદ્ધ, ભદ્રિક, કિંબિલ, આનંદ, ભૃગુ ને દેવદત્ત એ કપિલ વસ્તુના 6 શાક્ય રાજકુમારો બાળ સહજ રસથી બીજું બધું ભાન ભૂલીને રમતમાં લયલીન થઈ ગયા હતા। જબરી રસાકસી હતી। અનુરુદ્ધ એટલે શું? આપણે હાલમાં છે તે અનુરુદ્ધની જગ્યાએ અનુરોધ એવો શબ્દ વાપરીએ છીએ, જેનો અર્થ શું થાય છે? તો અનુરુદ્ધ એટલે કે અનુરુદ્ધ એટલે જેને રોકવામાં આવે છે। આપણે કોઈ બાબત હોય એમાં આપણે સંમત ના હોઈએ ત્યારે આપણે અનુરોધ દર્શાવતા હોઈએ છીએ, એટલે કે તેમના વિશે ના પાડતા હોઈએ છીએ। તેમ અનુરુદ્ધ એટલે જેને રોકવામાં આવ્યો છે, જેનાથી રોકી શકાય છે તેવું। તો અનુરુદ્ધ, ભદ્રિક, કિંબિલ, આનંદ, ભૃગુ અને દેવદત્ત આ 6 છે તે શાક્ય રાજકુમારો છે, કપિલ વસ્તુના છે। આપણે ખબર છે કે ભગવાન બુદ્ધનો જન્મ છે તે કપિલ વસ્તુમાં થયો હતો અને શાક્ય કુળમાં જે શાક્ય વંશ હતો તેમાં થયો હતો। તો આ જ વંશની વાત છે, એટલે કે ભગવાન બુદ્ધના જ વંશની વાત કરવામાં આવી છે અને આ કપિલ વસ્તુના જે 6 રાજકુમારો છે તેની અહીંયા ચર્ચા કરવાની છે। તો તેઓ રાજકુમારો બાળ સહજ ભાન ભૂલીને પોતે રમતમાં ખૂબ જ લીન થઈ ગયા હતા અને જબરી રસાકસી હતી। રસાકસી એટલે કે ખેંચતાણ, ક્યારેક આ જીતે તો ક્યારેક આ જીતે, ક્યારેક આનું પલ્લું ભારે હોય તો ક્યારેક બીજાનું હોય, તેવી રીતે જે રમત જામે તેને આપણે શું કહીએ કે રસાકસી વાળી રમત છે। એમ તો તેઓ લખોટે જ્યારે રમત રમતા ત્યારે તેમને મજા જ પડતી, પણ આજનો રંગ ઓર હતો। કેમ કે આજે તો કુમારો હોડ લગાવીને રમતા હતા। હોડ એટલે શું?
તો હોડ એટલે સ્પર્ધા. આજે દરરોજની જે સ્પર્ધા જામતી હતી, દરરોજની જે રમત જામતી હતી તે ખૂબ જ રસાકસી વાળી જ હોય છે, પરંતુ આજની પણ કંઈક વધારે પડતી રસાકસી વાળી હતી, કેમ કે આજે કુમારો રમતા હતા. હારે તેણે સૌને ખાજા ખવડાવવાની શરત હતી. ખાજા એટલે કે એક જાતનું મિષ્ટાન, પકવાન કહી શકાય ટૂંકમાં. જે રાજકુમાર હારી જાય તેના ઘરેથી ખાજા લાવવાના, એટલે કે તેના ઘરેથી પકવાન લાવવાનું, કોઈ મીઠાઈ લાવવાની અને બધા જ રાજકુમારોને ખવડાવવાની એવી શરત હતી. તો પછી રસનું તો પૂછવું જ શું. રમનારા પોતાની શક્તિ ને યુક્તિનો પૂરો કસ કાઢતા હતા. સામસામી બોલચાલના આનંદને પ્રશંસાના, વિરોધોને વાંધાના, રોષ અને ધમકીના વારંવાર નીકળતા ઉદ્ગારો સૂચવતા હતા કે ઉશ્કેરાટ વધીને ક્યાં પહોંચ્યો છે. હવે બધા રમતમાં એટલા તલ્લીન હતા કે સામા ક્યારેક બોલાચાલી પણ થઈ જતી, ક્યારેક કોઈની ક્યારેક કોઈનો વિરોધ થતો હતો, તો ક્યારેક કોઈનો પ્રશંસા થતી હતી કે ભાઈ તું સારું રમે છે, ક્યારેક કોઈનો વિરોધ પણ થતો કે તું સારું રમતો નથી. અને રોષ, ક્યારેક કોઈ પોતાનો ગુસ્સો પ્રગટ કરી દેતું અને ક્યારેક કોઈ ધમકી પણ આપી દેતું. તો આવી રીતે આજની જે રમત છે તે ખરેખરી જામી હતી. પણ રસાકસી થોડીક વાર જ ટકી, પછી તો એક પછી એક રમનારો છૂટતા ગયા. અનુરુદ્ધ એક ગામમાં પાછળ પડતો ગયો. છેવટે બધા છૂટી ગયા. અનુરુદ્ધ બાકી રહી ગયો. ખાજા લાવના પોકારોથી તેને સૌએ ઘેરી લીધો. હવે અનુરુદ્ધ છે તે એક જ બચે છે અને તે રમતમાં હારી જાય છે. તેથી શરત મુજબ જે રાજકુમારોએ શરત લગાડી હતી કે ખાજા ખવડાવવાના, તો અનુરુદ્ધને બધા જ કહે છે કે હવે ખાજા લાવ અને અમને ખવડાવ. અનુરુદ્ધે તરત જ શરત પ્રમાણે માતાને ખાજા મોકલવા કહેવડાવ્યું. ખાજા આવી જતા સૌએ મોજથી દાબ્યા એટલે કહીને ખાધા, ખૂબ જ ખાધા. વળી પાછી રમત શરૂ થઈ. એવો જ રંગ જામ્યો. ફરી અનુરુદ્ધ પાછળ પડતો ગયો. બીજી વાર પણ એ જ હાર્યો. ખાજા મંગાવ્યા અને સૌએ ઉડાવ્યા. વળી પાછી બીજી વાર રમત શરૂ થઈ અને બીજી વારની રમતમાં પણ એમ જ થયું. અનુરુદ્ધ છે તે સૌની પાછળ રહી ગયો અને બધા જીતી ગયા અને અનુરુદ્ધ એકલો રહી ગયો અને ફરીથી અનુરુદ્ધની મમ્મી પાસે, એમની માતા પાસે ખાજા મંગાવ્યા. ત્રીજી વારની રમતનું પણ એ જ પરિણામ આવ્યું. અનુરુદ્ધ હાર્યા કરે, ખાજા મંગાવ્યા કરે ને તેની માતા મોકલ્યા કરે. જ્યારે ચોથી વાર પણ અનુરુદ્ધ હારી ગયો ને દાસી ખાજા મોકલાવાનો સંદેશ લઈને આવી, ત્યારે માતાને આ વાત હવે જરા વધારે પડતી લાગી. તેને અનુરુદ્ધની આંખ ઉઘાડવાની જરૂર જણાય. સહેજ ઊંચા સ્વરે તેણે દાસીને કહ્યું, જા જઈને કુમારને કહે કે નથી ખાજા ભરી રાખ્યા તારા માટે, તે હું મોકલ્યા કરું. હવે તેની માતા છે તે એકવાર આપ્યા, બીજી વાર આપ્યા, ત્રીજી વાર આપ્યા, પરંતુ જ્યારે ચોથી વાર પણ ખાજા મંગાવડાવ્યા ત્યારે દાસી અને કુમારો ઉપર તે ગુસ્સે થઈ અને બોલી કે જા, કઈ તારા માટે અમે પકવાનો ભરી નથી રાખ્યા, તે મોકલાવ્યા કરું. તેણે શું કીધું કે તારા માટે નથી ખાજા ભરી રાખ્યા, એટલે નથી ખાજા ભરી રાખ્યા. અહીંયા કહેવાનો મતલબ એવો છે કે તારા માટે કોઈ પકવાન ભરી રાખ્યા નથી, પરંતુ એને ઉચ્ચાર કેવો કરેલો છે કે નથી ખાજા ભરી રાખ્યા. દાસીએ જઈને અનુરુદ્ધને માતાના શબ્દો કહ્યા, પણ અનુરુદ્ધ એવી સમૃદ્ધિની છોડ અને લાડમાં ઉછરેલો કે તેની કોઈ પણ માંગ માટે અત્યાર સુધી તેને કદી ના કહેવામાં આવી નહોતી. તેમણે માતા તરફથી નથી શબ્દ જ આ પહેલી વાર સાંભળ્યો. હવે અનુરુદ્ધ છે તે ખૂબ જ સુખ સમૃદ્ધિમાં ઉછરેલો છે. તે રાજકુમાર હોય તેથી રાજકુમારને તો એક માંગો ત્યાં બીજું પણ હાજર થઈ જાય અને પાણી માંગો ત્યાં દૂધ હાજર થતું હોય. એવી પરિસ્થિતિમાં જે જન્મેલા હોય, એવી સુખ સમૃદ્ધિ અને સાહેબીમાં જે ઉછરેલા હોય, તો તેણે ના શબ્દ ક્યારે સાંભળ્યો હોય, એટલે એને ક્યારે માતાની મોઢે ના શબ્દ સાંભળ્યો નથી. એટલે ગોઠિયાઓ સાથેની વાતચીત અને રમતના તાનમાં તે તો સમજ્યો કે માતાએ નથી ખાજા નામની કોઈ નવી જાતના ખાજા બનાવી રાખ્યા છે ને તે મોકલાવવું કે નહીં તે પૂછે છે. હવે તેની માતાએ દાસીને શું સંદેશો આપ્યો હતો કે જા કુમારને જઈને કહે કે નથી ખાજા ભરી રાખ્યા તારે માટે,
એટલે એણે એવું કીધું કે તારા માટે કોઈ પકવાન ભરી નથી રાખ્યા, પરંતુ જે અનુરુદ્ધ છે તે શું સમજે છે કે માતાએ આ કોઈ નવી વાનગી ભરી રાખી છે, નથી ખાજા નામની કોઈ નવી વાનગી છે તે ભરી રાખી છે, એટલા માટે તે દાસીને કહે છે કે તે તો નથી ખાજા મોકલાવ. એટલે તેને કહ્યું, જાને દોડતી જઈને કહે, નથી ખાજા હોય તો નથી ખાજા મોકલ, અમારે તો કોઈ પણ ખાજા જોઈએ. ને તેની માતા તે દિવસે અનુરુદ્ધને નથી એટલે શું એ સમજાવતા તો ગળે આવી ગઈ. આ રાજકુમાર એટલી સુખ સાહેબીમાં ઉછર્યો છે કે તેમણે નથી નામનો શબ્દ કોઈ દિવસ સાંભળ્યો જ નથી, તેમને ક્યારેય કોઈ વસ્તુ માટે ના કહેવામાં આવી જ નથી. તેથી તેમની માતાને આજે નથી એટલે શું હોય એ સમજાવતા સમજાવતા અનુરુદ્ધને ખૂબ જ મોંઘું પડી ગયું. શાક્યોના મોવડી શુદ્ધોદનના ભાઈ અમિતોદનનો નાનો પુત્ર ને ભગવાન બુદ્ધનો પિતરાઈ અનુરુદ્ધ આવી સુવાળમાં ઉછર્યો હતો, એટલે કે આવી ચંચળતામાં તે ઉછર્યો હતો. તેણે જ્યારે યૌવનના ઉંબરામાં પગ મૂક્યો ત્યારે તેને માટે ઋતુ પ્રમાણેના 3 પ્રાસાદ બનાવવામાં આવ્યા હતા. અહીંયા પ્રાસાદ એટલે શું? અહીંયા પ્રસાદ શબ્દ છે જે આપણે ભગવાનને ધરવામાં આવતો પ્રસાદ એના વિશે વાપરતા હોઈએ છીએ. તો આ પ્રસાદ અને પ્રાસાદ તેમાં ફરક માત્ર કાનો માત્રનો જ છે. અહીંયા ખાસ ધ્યાન રાખવું કે પ્રસાદ એટલે ભગવાનને ધરવામાં આવતો શીરો અથવા તો ભોજન અથવા તો નૈવેદ્ય, તેને આપણે પ્રસાદ તરીકે ઓળખીએ છીએ. અને પ્રાસાદ એટલે શું? તો પ્રાસાદ એટલે મહેલ. મહેલ માટે પ્રાસાદ શબ્દ છે તે વપરાય છે. અહીંયા ફક્ત એક કાનો માત્રનો જ ફરક છે, પરંતુ બંનેના અર્થમાં ખૂબ મોટો ફરક છે, તો એ ખાસ ધ્યાન રાખવું. તો પ્રાસાદ ઋતુ પ્રમાણેના 3 પ્રાસાદ તેના માટે અનુરુદ્ધ માટે બનાવડાવ્યા હતા. શિયાળો ગાળવા માટે હેમંતિક પ્રાસાદ, ઉનાળા માટે ગ્રીષ્મિક અને વર્ષા ઋતુ માટે વાર્ષિક. હવે એના માટે આપણી જે 3 મુખ્ય ઋતુ છે શિયાળો, ઉનાળો અને ચોમાસું, તો શિયાળા માટે હેમંતિક પ્રાસાદ બનાવ્યો હતો, એટલે કે જે શિયાળો ગાળવાનો હેમંતનો મહેલ તેના માટે અલગ બનાવડાવ્યો હતો. ઉનાળો ગાળવા માટે કયો મહેલ બનાવડાવ્યો હતો? તો ગ્રીષ્મિક મહેલ બનાવડાવ્યો હતો. અને વર્ષા ઋતુ માટે, ચોમાસું ગાળવા માટે વાર્ષિક મહેલ છે તે બનાવડાવ્યો હતો. તો આવા 3 ઋતુના અલગ અલગ તો તેના માટે મહેલ હતા. ચોમાસાના માસ તે પોતાના વાર્ષિક પ્રસાદમાં જ રહીને ગાળતો. એ 3-4 માસ તે ઉપરથી નીચે પગ ન મૂકતો. જ્યારે ચોમાસું હોય અને વરસાદ આવે એટલે આજુબાજુ કિચડ ને કાદવ ને એવું થઈ જાય, તેટલા માટે થઈ અને તે વાર્ષિક પ્રાસાદની બહાર પગ જ ના મૂકતો. પ્રાસાદમાં સુખ સગવડ ને આનંદ પ્રમોદના સાધનો ભરપૂર હતા. વાદક વિનાના વાજિંત્રો વાગતા, મન થયા ભેગી વસ્તુ હાજર થતી, સરખે સરખા મિત્રો મળતા, વાર્તા વિનોદમાં સમય ક્યાં વીતી જતો તેનું કોઈને કશું ભાન ન રહેતું. એકવાર એવી ગોષ્ઠી કરતા અનુરુદ્ધ, ભદ્રિક અને કિંબિલ બેઠા હતા. ગોષ્ઠી એટલે તો વાતો અથવા તો વાર્તાલાપ. વાર્તાલાપ. તો એકવાર અનુરુદ્ધ, ભદ્રિક અને કિંબિલા 3 રાજકુમારો વાર્તાલાપ કરતા હતા અને વાતમાં તેઓ કંઈક વધારે પડતા ઊંડા ઉતરી ગયા ને એવી ચર્ચા નીકળી કે આપણે હંમેશા બિરંજ ખાઈએ છીએ તે ક્યાંથી ઉત્પન્ન થતો હશે. બિરંજ, અહીંયા બિરંજ એટલે શું? તો ગળ્યો ભાત, જેને બિરંજ કહેવામાં આવે છે. બિરંજ એટલે ગળ્યો ભાત, ચોખામાંથી બનતી વાનગી. તો તેઓ વાર્તાલાપ કરતા કરતા એમ પૂછે છે કે આપણે જે બિરંજ ખાઈએ છીએ તે ક્યાંથી આવતો હશે. પ્રશ્ન ઘણો જ ગંભીર હતો, ભલભલાની બુદ્ધિને કસે એવો હતો. કિંબીને એક દિવસ અકસ્માતે ચોખાના કોઠામાંથી લઈ જવાતા, તો બીજી કોઈ વાર તેમને ચૂલા ઉપર રાંધાતા અને ત્રીજી વાર રસોડામાં યોગ્ય રીતે સંસ્કારીને પછી ભોજન પાત્રમાં પીરસાતા જોઈ ગયેલું. એટલે એમણે આ વિષયના એક જાણકારની ખુમારીથી કહ્યું, આવા વિષયના જ્ઞાનની બાબતમાં તમે લોકો હજી બાળક ગણો. મેં બરાબર તપાસ કરી છે. મારો અનુભવ કહે છે
કે બિરંજ મૂળ તો કોઠારમાં ઉત્પન્ન થાય છે ને ત્યાંથી આપણા ભાણામાં એટલે કે આપણી થાળીમાં આવે છે। હવે બધા એમ પૂછે છે કે આ આપણે બિરંજ ખાઈએ છીએ તે ક્યાંથી ઉત્પન્ન થતો હશે? તો બધા વાર્તાલાપ કરતા હતા, તેમાં કિમ્બીલે કહ્યું કે તમને લોકોને આ વાતની ખબર નથી, હજી તમે આ બાબત વિશે બાળક ગણાવો છો, પરંતુ જે બિરંજ છે તે કોઠારમાંથી ઉત્પન્ન થાય છે। તેને એવું ક્યાં કારણે લાગ્યું? તો એકવાર તે કોઠારમાંથી ચોખા લઈ જવાતા જોઈ ગયેલો અને પછી એ જ ચોખા ચૂલે ચડાવી અને રંધાતા એટલે રસોઈમાં નાખતા તે જોઈ ગયેલો અને ત્રીજી વાર તેણે શું જોયું કે એ ચોખા આપણા પીરસવાના પાત્રમાં સંસ્કારી અને સરખી રીતે ભેગા કરી અને આપે છે। તો તેણે પેલા મૂળ ક્યાં જોયેલા? આપણે જે આ વસ્તુ મૂળ જોઈ હોય ત્યારે તો આપણને એમ થાય કે તે ત્યાં જ થતી હશે। તેવી જ રીતે કિમ્બીલને પણ એમ થાય છે કે તે કોઠારમાંથી ઉત્પન્ન થાય છે, કેમ કે ક્યારેય તેમણે જે પોતાના મહેલ બહારની દુનિયા છે, સુખ સગવડ અને ભૌતિકતાની બહારની જે દુનિયા છે તેમના વિશે કોઈ દિવસ જાણ્યું જ નહોતું, તેટલા માટે તેને એમ થાય છે કે ચોખા છે એ કોઠારમાંથી ઉત્પન્ન થાય છે। ધન્ય છે રાજપુત્ર, ભદ્રિક બોલી ઉઠ્યા, તમારું જ્ઞાન પ્રદર્શિત કરવા માટે તને ધન્યવાદ ઘટે છે। બાકી જે બાબતમાં આપણે જાતે જોયું ન હોય તેમાં અટકળના તુક્કા ન લગાવીએ। મેં મારી સગી આંખે જોયેલું છે કે બિરંજ કડાઈમાંથી ઉત્પન્ન થાય છે। હવે આ કિમ્બીલે બિરંજ છે તે કોઠારમાંથી આવતા જોયેલા, એટલા માટે એને શું લાગ્યું કે તે કોઠારમાંથી ઉત્પન્ન થાય છે, પરંતુ જે ભદ્રિક છે ભદ્રિકે શું કીધું કે ના, ધન્ય છે તારી આવી માહિતી માટે કે તે કોઠારમાંથી કીધું એમ, પરંતુ બિરંજ કોઠારમાંથી ઉત્પન્ન થતા નથી, તે કડાઈમાંથી ઉત્પન્ન થાય છે। કડાઈ એટલે શું? તો રસોઈ બનાવવાનું સાધન, તેને આપણે કડાઈ તરીકે ઓળખીએ છીએ। તો તેણે ક્યાં જોયેલા? પહેલી વાર તો કડાઈમાં જોયેલા, એટલા માટે તેને લાગ્યું કે તે કડાઈમાંથી ઉત્પન્ન થાય છે। ભદ્રિકે કોઈ પ્રસંગે તેની આટલી વયમાં પહેલી જ વાર ભૂલે ચૂકે રસોડામાં ડોક્યું કરેલું ને ત્યાં તે બિરંજને રંધાઈને પીરસવાના પાત્રમાં રખાતા જોઈ ગયેલો, એટલે તેણે કિમ્બીલની વાતને પોતાના જાત અનુભવની જબરી મૂડીને બળે એક ઉટંગ તર્ક ગણી અને હસી કાઢી। તેણે જે કિમ્બીલે કીધું કે તે કોઠારમાંથી ઉત્પન્ન થાય છે તે હસવામાં લઈ લીધું, કેમ કે તેણે ક્યાં પહેલી વાર જોયા હતા? તો કડાઈમાં જોયા હતા। એટલે ખડખડાટ હસીને અનુરુદ્ધ બોલ્યો, મિત્રો કંઈ અવિનય લાગે તો મને ક્ષમા કરજો, પણ તમે બંને માન પ્રેરે એટલી ઊંચી બુદ્ધિ ધરાવતા હોવા છતાં અત્યારે કેમ મૂર્ખના જેવી વાત કરી રહ્યા છો એ મને નથી સમજાતું। હું સમજનો થયો ત્યારથી તે અત્યાર સુધીના મારા એક દિવસના પ્રત્યક્ષ અનુભવથી હું તો માનું છું કે પીરસવાના સુવર્ણ કટોરામાં જ બિરંજ ઉત્પન્ન થાય છે, બીજે ક્યાંય નહીં। પીરસવાના પાત્રમાંથી પોતાના ભાણામાં બિરંજ પીરસાય છે, એટલું બાદ કરતા તે શું ચીજ છે, ક્યાં ને કેમ થાય છે એ વિશે અનુરુદ્ધને કદી કાંઈ પણ જોવા જાણવા બન્યું ન હતું। કિમ્બીલે કીધું કે તે કોઠારમાંથી ઉત્પન્ન થાય છે, ભદ્રિક કહે છે કે તે કડાઈમાંથી ઉત્પન્ન થાય છે, ત્યારે અનુરુદ્ધ તેને શું કહે છે કે તમે તો બંને મારાથી જ્ઞાન અને ઉંમરમાં મોટા છો, બુદ્ધિમાં મારાથી વધારે પડતા છો, તો પણ તમે કેમ આવી મૂર્ખ જેવી વાત કરો છો? બિરંજ છે એટલે કે ચોખા છે તે કડાઈમાંથી ઉત્પન્ન નથી થતા કે કોઠારમાંથી ઉત્પન્ન નથી થતા, તે તો સોનાના પાત્રમાંથી ઉત્પન્ન થાય છે, કેમ કે અનુરુદ્ધે ક્યાં જોયેલા? તે રોજનું પોતાને પીરસવાનું જે પાત્ર હોય, જે સોનાનું પાત્ર હોય એમાં જ તે સુવર્ણના કટોરામાં જ ભાત જોતો હોય છે, તેથી તેને શું લાગે છે કે ભાત છે તે સોનાના કટોરામાં ઉત્પન્ન થાય છે। નિત્યનું જીવન અને જગત કેમ ચાલે છે તેના ઉપર ઝાઝા વિચાર વેડફી મનને કષ્ટ આપવાનું આ કુમારોને પ્રયોજન જ શું? પ્રયોજન એટલે કે કારણ। હવે નિત્યનું જીવન કેમ ચાલે છે એટલે કે દુનિયા છે તે કઈ રીતે ચાલે છે, કઈ રીતે બધું ઉત્પન્ન થાય છે, કઈ રીતે પોતાના વ્યવહારો ચાલે છે, તેવી આ રાજકુમારો જે ખૂબ જ સુખ સમૃદ્ધિ અને છોડમાં ઉછરેલા છે તેવા રાજકુમારોને શું ખબર હોય? તેથી જ તેને ચોખા પણ ક્યાં ઉત્પન્ન થાય છે તેની કોઈને ખબર હોતી નથી। નિત્યનું જીવન અને જગત કેમ ચાલે છે તેની ઉપર ઝાઝા વિચાર વેડફી મનને કષ્ટ આપવાનું આ કુમારોને કોઈ જ કારણ હતું
નહીં. આવા સુખ વૈભવમાં અનુરુદ્ધના નવ યૌવનના દિવસો એક પછી એક વીતતા હતા. એટલે કે આવી દોમ સાહેબીમાં ખૂબ જ છોડ સમૃદ્ધિમાં આ બધા જ રાજકુમારો છે તે ઉછર્યા હતા. એટલામાં એક દિવસ અનુરુદ્ધને તેના મોટા ભાઈ મહાનામે બોલાવીને વાત કરી. અનુરુદ્ધના મોટા ભાઈનું નામ શું હોય છે? તો મહાનામ. વત્સ અનુરુદ્ધ, તું જાણતો તો હોઈશ કે ભગવાન બુદ્ધે પ્રવજ્યા લીધી. પ્રવજ્યા એટલે શું? પ્રવજ્યા એટલે કે સંન્યાસ. એટલે તે પોતાના નાના ભાઈને કહે છે કે વત્સ, અહીંયા વત્સ છે તે પોતાનાથી નાના હોય તેના માટે શબ્દ વાપરે છે. તો આપણે આ પછીનો જે આગળનું આપણું આ પાઠ છે તે ફરી બીજા વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી નમસ્કાર.